તમે જુઓ, જે લોકો સવારમાં લાફિંગ ક્લબમાં જાય છે, આ કામ સેલેરી ઓફિસમાં ના થાય, અમસ્તા કોઈ આવે મુસ્કરાઈ ના થાય. પણ ના, એ ના કરું. કેમ? સરકારી નોકરીમાં એ નથી આવતું. મેં એકવાર કહેલું કે સરકારી નોકરીમાં ભરતી કરીએ તો એમાં એની જે લાયકાતો છે એમાં લખવું જોઈએ કે દરેક મુલાકાતી સાથે હસવાની મારામાં ક્ષમતા છે. એની લાયકાતમાં લખવું જોઈએ ભાઈ હું નોકરી સ્વીકારીશ, પછી સરકારમાં આવતા દરેક મુલાકાતી સામે મુસ્કરાવાની મારી શક્તિ ક્ષમતા છે, માટે મને નોકરી આપો. નાનકડું કામ છે, કરી શકાય કામ છે. ફીલ ગુડ ફેક્ટર. હું પોલિટિકલ ટર્મ્સમાં નથી કહેતો, હું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ટર્મ્સમાં નથી કહેતો. પણ તમે જોયું હશો ઘણી વાર ઘેર જાઉં મજા નથી આવતી. કારણ તમને જડે છે, કારણ જડે નહીં, બસ મજા નથી આવતી. ભાભી સાહેબ ત્યાં હોય, ભાઈ સાહેબ અહીંયા હોય, છોકરા બીજા બધા હોય, અને છતાં બધામાં મજા નથી આવતી. હવે ભેગા થાવ, બે મિનિટ વાત કરો, મજા ચાલુ. પણ ના, આ ઓફિસમાં પણ આવું છે. એના ટેબલ પેલો આમ ફરીને લંચ બોક્સ ખોલે ને કાંઈ. મિત્રો, રેલવેના ડબ્બામાં આનંદ કેમ આવે? તમારી ઓફિસની અંદર 5 કલાક બેસવામાં તમને બહુ જ લાગે, પણ 24 કલાક રેલવેના ડબ્બામાં અજાણ્યા માણસ જોડે આનંદ કેમ આવે? ડબ્બો ખોલે ને પહેલા પેલો ધારે સાહેબ, ત્યાંથી શરૂઆત થઈ જાય. અને વિખૂટા પડવાનું છે નક્કી હોય તો પણ મનમાં વસવસો રહી જાય. પ્રવાસ સરસ રહે. આ જિંદગીનો એક પ્રવાસનો એક મુકામ એવો બને. આ જ મથામણ છે. તો